જૂનાગઢના કેશોદમાં આખું એ તંત્ર જાણે નિષ્ફળ ગયું હોય તેવી સ્થિતિ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા. ડેરવાણ, મગરવાડા અને માણેકવાડા જેવા ગામોની સ્થિતિ જાણી ત્યારે ખેડૂતોની આંખોમાં આંસુ આવી ગયા. ડેમમાંથી આડેધડ પાણી છોડાતા હજારો વીઘા જમીન ધોવાઈ ગઈ છે. ખેડૂતોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે સરકારી તંત્ર તાત્કાલિક સર્વે કરાવી આર્થિક મદદ કરે, નહીં તો તેમની પાસે કશું જ બચશે નહીં. આ મુલાકાતમાં પરેશભાઈ ગોસ્વામી, પ્રવીણ રામ અને કમલેશ પાનસુરિયા જેવા નેતાઓ હાજર રહ્યા. હવે જોવાનું એ રહેશે કે આ નેતાઓની મુલાકાત માત્ર ફોટો સેશન બની રહેશે કે પછી ખરેખર તેઓ ખેડૂતોને ન્યાય અપાવી શકે છે. માત્ર માની લો કે અહીંયા આવી જાય, તમને સારું લગાડીએ, વાતો કરીએ, ચર્ચા કરીએ, વિષય નથી. જેની ભૂલ છે એને કેવું પડશે ને કેવું પડશે. ઉપર કેટલા વરસાદ પડ્યા, કેટલા ટાઈમમાં પડ્યા, કેટલા ઇંચ એક કલાકે પડ્યો, એ તમામ ડેટા જોતા હોય તો એની પ્રિન્ટ હું પણ ખેડૂતો વતી કાઢીને આપું, કદાચ એમની પાસે ન હોય તો.